નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સુરત, ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર, ગેસ સિલિન્ડર માટે લોકોની લાંબી લાઈનો. સુરત શહેરમાં રાંધણ ગેસને લઈને હાલાકી સર્જાઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર હવે સ્થાનિક બજારમાં પણ જોવા મળી રહી છે. ગેસ સપ્લાય પર અસર થવાથી અનેક વિસ્તારોમાં ઘરેલું તેમજ કોમર્શિયલ ગેસ સિલિન્ડર મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ છે. મળતી માહિતી મુજબ સુરતના લિંબાયત વિસ્તારના મારુતિ સર્કલ નજીક આવેલી ગેસ એજન્સી ઓફિસ બહાર લોકોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઓનલાઈન ગેસ સિલિન્ડર બુકિંગ સેવા અચાનક બંધ થઈ જતા લોકો સીધા એજન્સી ઓફિસે પહોંચીને સિલિન્ડર બુક કરાવવા મજબૂર બન્યા હતા. વહેલી સવારથી લોકોની ભીડ. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે વહેલી સવારથી જ ગેસ એજન્સી બહાર લોકો લાઇનમાં ઊભા રહી ગયા હતા. ઘણા લોકો 2 થી 3 કલાક સુધી કતારમાં ઊભા રહી સિલિન્ડર બુક કરાવવા રાહ જોતા જોવા મળ્યા હતા. ઘણા પરિવારોમાં ગેસ ખતમ થવાની સ્થિતિ આવી ગઈ હોવાથી લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. ગેસ સિલિન્ડર સમયસર નહીં મળતા ઘરેલું રસોઈ કામ પણ પ્રભાવિત થયું છે. કોમર્શિયલ ગેસનો પણ અભાવ. માત્ર ઘરેલું ગેસ જ નહીં, પરંતુ હોટેલ, રેસ્ટોરન્ટ અને નાના ખાદ્ય વ્યવસાય માટે જરૂરી કોમર્શિયલ ગેસ સિલિન્ડર પણ સરળતાથી મળી રહ્યા નથી, જેના કારણે અનેક નાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. લોકોમાં ચિંતા અને અસંતોષ. ઓનલાઈન બુકિંગ બંધ થવાના કારણે લોકોને વધારાની મુશ્કેલી પડી રહી છે. ઘણા લોકોનું કહેવું છે કે જો ઓનલાઈન સેવા ચાલુ રહે તો લાઈનો અને ભીડ ટાળી શકાય. તંત્ર શું કહે છે? ગેસ ડિસ્ટ્રીબ્યુટર્સના જણાવ્યા મુજબ સપ્લાયમાં થોડી વિલંબની સ્થિતિ સર્જાઈ છે. પ્લાન્ટ પરથી ગેસ પુરવઠો નિયમિત થતાની સાથે જ સ્થિતિ સામાન્ય બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.